નમસ્કાર મિત્રો, ધનસાધના એસ્ટ્રોલોગોમાં તમારું સ્વાગત છે। કાલે 28 ઓક્ટોબર મંગળવાર ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને બુધ ગ્રહની દ્રષ્ટિમાં બજારમાં એક પણ શાંત સ્ટ્રેટેજિક માહોલ રહેવાનો સંકેત છે। આ દિવસે સવારના હોરા સમયમાં મંદીની હળવી છાંટ જોવા મળી શકે છે, પણ મધ્ય બજાર 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી એ મુખ્ય ટ્રેન્ડ સેટ પર થવાનો સમય છે। આજે ગ્રહ સ્થિતિ મુજબ સૂર્ય અને બુધનો મિલન બેંક અને ફાઇનાન્સ સેક્ટરમાં એક્શનમાં લાવી શકે, તેમજ ચંદ્રની પોઝિશનમાં લક્ષમાં લઈએ તો આઈટી અને ટેકનોલોજી સ્ટોકમાં બજાર મધ્ય બજાર પછી સક્રિય ખરીદ જોવા મળી શકે। નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં પ્રારંભમાં સાવચેતી, મધ્યમાં પોઝિટિવ મૂવ અને ક્લોઝિંગમાં વોલાટિલિટી આવો પેટર્ન રહે તે સંભાવના છે। ટ્રેડ કરતી વખતે તમારું ધ્યાન હોરા પર અને તમારું મન અનુશાસન પર રાખજો, કારણ કે ધન સાધના એ કહે છે કે એસ્ટ્રો સાચું હોય ત્યારે માર્કેટની એનર્જી તમારી સાથે હોય છે। કાલે માર્કેટમાં શાંત શરૂઆત, મધ્યમાં તેજી અને અંતમાં પ્રોફિટ બુકિંગની અસરો જોવા મળે તો ચોંકાવાનું નથી। શાંતિથી ટ્રેડ કરો, ધૈર્યથી રહો અને એસ્ટ્રોલોગોના સંકેતો પર વિશ્વાસ રાખો। જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન સાધના એસ્ટ્રોલોગો જ્યાં ગ્રહ અને માર્કેટમાં બંને એક રિધમમાં ચાલે। ધન્યવાદ।